આ જે નામકરણ છે તેની પાછળ મોટી મોટી બીમારીઓ સંતાઈ જાય છે. કોઈ પણ મને બીમારી જણાવો, ચાલો આ કરીએ, રમીએ. લોભ, પ્રગતિશીલ, હતાશા, ઊંડા વિચારો ધરાવનાર. દાર્શનિક વલણ ધરાવતું મન. હાજી, ડરના તો બધા જ નામો છે. તમે જેટલી પણ સારી સારી વસ્તુઓ, અચ્છા તમે 2-4 સારી વસ્તુઓના નામ જણાવો જેને તમે કહો છો કે વ્યક્તિમાં આ મૂલ્યવાન ગુણો છે. તેમના નામો કહો અને હું જણાવીશ કે તે બધા જ ડર હોઈ શકે છે. આત્મવિશ્વાસ ડર છે. આત્મવિશ્વાસ ડર હોઈ શકે છે કે નહીં? તમારે અત્યારે જો મારી સાથે વાત કરવી છે તો તમને આત્મવિશ્વાસની કદાચ જરૂર નહીં પડે. કે પડે છે? કંઈ નહીં. આમ જ બેસેલા છો આરામથી. તમે માથું હલાવો છો, કંઈ પણ આરામથી ચાલી રહ્યું છે. અને તમે જ્યારે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો તમને આત્મવિશ્વાસની જરૂર પડે છે, કારણ કે હમણાં તમે ડરેલા નથી, કારણ કે કંઈ પણ હોડમાં નથી. પણ ઇન્ટરવ્યૂમાં કંઈક હોડમાં હોય છે. તો તમે કહો છો હું આત્મવિશ્વાસ અનુભવવા માંગુ છું. આત્મવિશ્વાસ ડર છે. ડર તો જેટલા પણ આપણે સકારાત્મક લક્ષણો માનીએ છીએ તે બધા સાથે સંબંધિત હોય છે, પરંતુ તકલીફ બસ એટલી હોય છે કે આપણે તેને તેના વાસ્તવિક નામથી નથી બોલાવતા. વાસ્તવિક નામ શું હોય છે? સીધું પ્રામાણિકતાથી ડર. તેને આપણે ક્યારેક કહી દઈશું કેટલો કોન્ફિડન્ટ વ્યક્તિ છે, કેટલી ઉભરતી વ્યક્તિ છે, કેટલો પ્રભાવશાળી જાહેર વક્તા છે. ખૂબ જ પ્રભાવશાળી બનવાની જરૂર શું છે?